જય હિન્દ, જય ભારત. અઠીલાના ઇતિહાસનો એક આ બીજો ભાગ, જેમાં આપ સૌએ ખૂબ ખૂબ રસપૂર્વક માણ્યો છે. ઘણા લાઇક્સ આવે છે, જોઉં છું. અને આ જે ઘટનાઓ છે એ સત્ય ઉપર આધારિત છે અને ઓથેન્ટિક પણ છે. કારણ કે લોકકથાઓમાં એવું હોય, દંતકથાઓ હોય બધું ઘણું, પણ આ જે વસ્તુ બની છે એ બધી મારી નજર સામે અથવા તો મારા વડીલોની નજર સામે, હજી ખાલપની અંદર કેટલાક વડીલો અમારા જીવે છે, એ લોકોને પણ પૂછી શકાય અને એની પાસેથી પણ અમે સાંભળેલું છે. કેટલીક વસ્તુઓ અમે અમારી ઉંમર પ્રમાણે અનુભવેલી છે કે એ જે ઉજળ વિસ્તાર અને ભયાવહ કલ્પનાઓ આવે અને એટલી બધી વિકરાળ રાત્રિઓ કે જ્યાં કોઈ વસ્તી નહીં, કોઈ એમાં રહેવું અને એમાં માનું ભજન કરવું, એમાં એટલે એ બધું અઘરું હતું. એટલે ધીમે 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 માતાજીની ઉપરની જે અખંડ શ્રદ્ધા, અતૂટ શ્રદ્ધા, અયાચક વ્રત, હઠીલાની ટેકરી નીચે પગ નહીં મૂકવાનો. હવે તમે વિચાર કરો કે આજના આ સમયની અંદર આ વસ્તુ આમ આપણને હાવ જેને કહેવાય ને આમ દંતકથા લાગે કે આવું બધું હોય જ નહીં. કારણ કે આપણી માનસિકતા જ એવી થઈ ગઈ છે, વિકાસના કારણે કે પ્રગતિના કારણે કે પ્રોગ્રેસના કારણે, કે આને કદાચ બહુ એવું થાય તો એ બસ એક થાય એમ કે ચમત્કારમાં ખપાવી દેવું પડે, કે ખાલી ચમત્કાર નથી, એની પાછળ ઘણું બધું સમર્પણ પણ છે. જ્યારે બાપુ અહીંયા હઠીલા પધાર્યા ત્યારે વિક્રમ સંવત 2001 અને પોષ સુદ પૂનમ એટલે પોષી પૂનમના દિવસે બાપુએ હઠીલામાં પગ મૂક્યો. ત્યારે જે મેં આગળના વિડીયોમાં વાત કરી એવી રીતે ભયંકર સ્થિતિની અંદર આ બધું થયું. પછી તો આમ તો માનો પ્રાગટ્ય દિવસ ચૈત્રવદ સાતમ અને મંગળવાર છે, એટલે માતાજીની મૂર્તિ ત્રિકોણાકાર પોતે જ હાથે બનાવીને એની સ્થાપના કરેલી અને બધું જાણે બધું એને જ કહેવાનું, એની સાથે જ રહેવાનું, એનું જ ભજન કરવાનું. હવે એમાં ભોજરાજભાઈના લગ્ન, બાપુના દીકરા, એટલે કંકોત્રી છપાઈને આવી ત્યારે બાપુ પાસે માત્ર 5 રૂપિયા હતા, ઓનલી 5 રૂપીઝ બજેટ. હવે આપણે વિચાર કરીએ તો કે દીકરાનું લગ્ન લઈને કોઈ વ્યક્તિ બેહે અને એમાં 5 રૂપિયાની મિલકત હોય, 5 રૂપિયાની સંપત્તિ હોય, કેવડું બધું અઘરું થાય. તો એ લગ્ન લેવાયા, કંકોત્રી આવી એટલે સીધા એક કંકોત્રીની નકલ લઈ અને બાપુ ઉપર, કારણ કે ટેકરી ઉપર માતાજીનું સ્થાપન થયેલું હતું, એક ઓટો હતો, એટલે લગભગ ઓછામાં ઓછા 8-10 પગથિયા ચડવા પડે. એટલે ત્યાં જઈ અને માની પાસે બેસી ગયા. માની ચૂંદડીની નીચે કંકોત્રી મૂકી અને આરાધ કર્યો કે હે માં, મારા દીકરાના લગ્ન છે, ભોજરાજના લગ્ન છે, આ 5 રૂપિયા અને આ કંકોત્રી તારે પધારવાનું છે, તને પહેલું આમંત્રણ તને આપું છું અને તારે લગ્ન કરવાના છે. બસ એટલું કોઈ બિલકુલ નિર્લેપ ભાવ, કોઈ પ્રકારનું જાણે કાંઈ વસ્તુ છે જ નહીં. એટલા બધા આમ ફ્રેશ, વ્યવસ્થિત અને આનંદથી નીચે ઉતરી ગયા અને પોતાના રૂમની અંદર આવીને બેસાને પછી તેનું જે લેખન કાર્ય, સાહિત્યિક પ્રવૃત્તિ બધું કરવા માંડ્યું. અમે તો એના સાક્ષી નથી, પણ મારા બાપુજી અને આજુબાજુના અમારા જે વ્યક્તિઓ છે, પરિચિતો છે, વડીલો છે, એના મોઢે અમે સાંભળેલું. અને એ એટલું બધું કે એ વખતે અમારા ખાલપર અને ખારાપાટના આજુબાજુના કોઈ ગામડામાં લાઇટ નહીં. 82માં લાઇટ આવી ખાલપરમાં, 82માં. ત્યાં સુધી લાઇટ નહોતી. મેં ખુદ 8મા ધોરણની પરીક્ષા ફાનસના અંજવાળે વાંચીને આપેલી છે. ક્યાંય લાઇટ નહીં, ખાલી ફાનસ ને દીવાન, બસ એનાથી. પણ માણસની માણસાઈ હતી ને એની તો કોઈ સીમા નહીં. કેટલી બધી માનવતા, કેટલી બધી ઉદારતા, કેટલી બધી પરોપકારની ભાવના, કે હજી એવા ક્યાંક 1-2 માણસો હવે હાવ વડીલો હોય, અત્યારે તો બિચારા હાલી ચાલીનો એવી સ્થિતિની અંદર હોય, એના એ સાક્ષીઓ છે. કારણ કે અમારે ત્યારે પાકા ડામર રોડ નહીં, વાહન વ્યવહારોનો બહુ અભાવ, કાચા ગાડા કેળા બધા ખેતરાવ. હવે અમારે એ જે બસ શરૂ કરાવવાની હોય ને ત્યારે ભોજરાજભાઈ પોતે
સારા લેખક, બધે પરિચય ધરાવે, બધા ઓળખે અને ભણેલ ગણેલ માણસ કે આ બધા કહેવાય તેવા આ ખાલપરના 4-5 શિક્ષકો મારા બાપુજી, આ ભોજરાજગીરી બાપુ, બાકી તો બધા મોટા ભાગે નિરક્ષર સમાજ હતો. હવે એમાં બસ ચાલુ કરવાની હોય ને, એટલા માટે વાત કરું છું કે પરોપકારની નાની નાની વાત છે ને કેવડું મોટું કામ કરી આપે. એટલે એસટી ડેપોમાં જાય, અરજી આપે કે ભાઈ હવે ચોમાસું વી ગયું છે તો બસ શરૂ કરવી છે. એટલે એ લોકો એમ કહે કે ભાઈ તમે એ રસ્તા છે એ હરખા કરી નાખો. કાચા રસ્તા, રોદા પીડ્યા હોય, ક્યાંય ખાળિયા પીડ્યા હોય, ક્યારેક તો કપાઈ ગયું હોય, ક્યાંય ઓલું બાવળ વધી ગયા હોય, એ બધા કાપવાના. એટલે ભોજરાજભાઈ આવે અને ગામમાં વાત કરે કે ભાઈ હું બસ માટે આ રીતે જઈ આવ્યો હતો. એટલે ગામના માણસો સ્વૈચ્છિક એક પણ રૂપિયો લીધા વગર પાવડા, તગારા, ત્રિકમ, કુવાડા બધું લઈ અને રસ્તો રિપેર કરવા માટે આખું ગામ ઉમટી પડે, ઠેઠ કેરાળા સુધી, આમ ઠેઠ ધાર સુધી. ત્યાંથી પાછા ધાર ગામના માણસો કે કેરાળા ગામના માણસો એ આગળ અમૃતવેલ સુધી, અને કાંટા કાપે, રોદા બૂરે, કેળા પોળા કરે, અને એક પણ પૈસો લીધા વગર લોકોની સેવા માટે. અને પછી એસટીની બસ ચેકિંગ માટે આવે અને એ લોકો જોવે કે બરાબર છે, બસ અહીં નીકળી જાય એવું છે. એટલે આવી રીતે તો અમે સુવિધા એ લોકો મેળવતા હતા. કેટલી બધી સુવિધા. હવે એમાં ભોજરાજ બાપુના લગ્ન આ બધું થયું, અને ત્યારે હઠીલાની અંદર જે ખાલી બાપુનું એકનું નિવાસસ્થાન ટેકરી ઉપર, અને નીચે વાવ્યા આવેલા જે કાળીમાં છે એનો પરિવાર, બાકી તો કોઈ હતું જ નહીં. ત્યાં આખા હઠીલાની અંદર ટ્યુબલાઇટો ક્યાંથી એવી મોટો પ્રશ્ન છે. આખું હઠીલા આમ તમે જુઓ ને તો ઝળહળી ઉઠ્યું. અને લોકો કાસ તો વધારે લાઇટ જોવા હોય ને એવા અહીંયા આટલું બધું, અને બધા ગામડા આજુબાજુના બધા હાગમટે અને ધુવાડા બંધ. ખાલપર, કેરાળા, ફાચરિયા, આકોડા અને ધાર, કેરાળા આ બધા. કારણ કે બાપુ પાસે અનેક માણસો એ રીતે આવતા, સત્સંગ કરતા, બાપુના દર્શન કરતા. એટલે એટલી બધી સુવાસ ફેલાઈ ગયેલી, બળદગાડા ભરી માણસો લાપસી કરવા આવતા. એટલે એવા રાજા મહારાજાના લગ્ન થાય ને એવા ભોજરાજભાઈના લગ્ન થયા. અને પછી તો એ પોતે સારા લેખક, મારા બાપુજી પણ સારા લેખક. બંને વચ્ચે એટલી બધી મિત્રતા, અતૂટ મિત્રતા મેં મારી નજરે જોયેલી છે. ઓહો, એકબીજા વગર ને હાલે નહીં. બસ એ 2 દિવસ તો માંડ ખાલી જાય. ત્યાં તો એને મળવું જ પડે. અને એ અમારી જે પ્રાથમિક શાળાની, જ્યાં હું ભણ્યો છું, મારા બાપુજીએ પણ જ્યાં નોકરી કરી, એ પ્રાથમિક શાળાના એ પગથિયા ઉપર બેઠા હોય તો કેટલી કલાકો વહી જાય, કેટલો સમય વીયો જાય, કોઈ વસ્તુ નક્કી નહીં. એટલે રંગે સંગે અને વ્યવસ્થિત કહી શકાય અત્યારના સમયમાં થાય ને એવા લગ્ન એ વખતે થયેલા. અને પછી તો સમયનું કામ કરે. ધીમે ધીમે ભોજરાજ બાપુ છે એ માસિક પણ ચલાવતા, બાપુ પણ વાર્તાઓ લખતા. ભોજરાજગીરી બાપુએ ઘણી નવલકથાઓ લખી, ટૂંકી વાર્તાઓ લખી. હવે આ એક ચમત્કાર જ છે કે અત્યારે પણ હજી તમે ખાલપરમાં જાઓ તો કોઈ વિકાસનું એક પણ દ્વાર ખુલ્યું નથી. હવે અત્યારે તો આ પરિસ્થિતિ હોય તો આજથી 50 વર્ષ પહેલાં શું સ્થિતિ હશે એની આપણે કલ્પના કરવાની રહી. અને પછી ભોજરાજગીરી બાપુ છે એ સુરત ગયા. એમના પુત્ર કમલેશગીરી બાપુ એ પણ એની સાથે હતા. એમની ઉંમર 16-17 વર્ષની. અને ત્યાં એક આરતી બુક સ્ટોર નામનું એક, જેને આપણે કહી શકીએ કે એક લાઇબ્રેરી ટાઈપ, પુસ્તકો વેચાય પણ ખરા, વાંચવાની પણ વ્યવસ્થા, આવી રીતે એક ત્યાં શરૂ કર્યું કે ભાઈ પુસ્તકો છે પોતાના લખેલા, બીજા લેખકોના લખેલા, એ બધા વેચે અને એની રીતે એનું ગોઠવણ થાય. હવે એમાં ઓચિંતાના એક દિવસે ભોજરાજગીરી બાપુને આકસ્મિક છાતીનો દુખાવો ઉપડ્યો અને તેઓ બ્રહ્મલીન થયા. અને એ કમલેશભાઈ ઉપર 16 વર્ષની ઉંમરે, આમ હાવ તરુણ વય કહેવાય, હવે એવા ઉંમરે એની માથે આ મોટો વજ્રાઘાત થયો. બાપુ હયાત, બાપુ અહીંયા હઠીલા તપશ્ચર્યા કરે અને પોતાના એકના એક દીકરાનું આ થયું. પણ છતાંય કઠણ કાળજાનો માણસ કહેવાય કમલેશગીરી બાપુ, કે એણે એ 17 વર્ષની ઉંમરે એક મેટાડોર બાંધ્યું. એની અંદર ભોજરાજગીરી બાપુનો
પાર્થિવ દેહ રાખ્યો અને સુરતથી ઠેઠ હઠીલા સુધી આવ્યા. અને આ બધું જે વિધિ થઈ એ તો બધી એટલી કરુણ હતી. અમે બધા ત્યારે હાજર હતા અને બહુ બાપુએ કલ્પાંત કર્યો. અને પછી મારા બાપુજીએ પણ એટલું બધું કલ્પાંત કર્યું કે જેને આપણે સામાન્ય ભાષામાં કહીને તો એના નામે ઝાડવા રોયા હતા. અને આવી એક કરુણ ઘટના આ સંતના જીવનની અંદર બની ગઈ. અંદરથી ખૂબ ભાંગી ગયેલા, પણ હવે કમલેશભાઈ નાના એટલે વળી પાછી બધી ઘણી ખરી જવાબદારીઓ બાપુ ઉપર આવી. અને વિક્રમ સંવત 2040 અને કારતક વદ ત્રીજના દિવસે બાપુ પણ નિર્વાણ પામ્યા. અને આજે પણ ત્યાં એમની સમાધિ છે. મોટું મંદિર પણ બની ગયું. દાતાઓના બધાના સહકારથી અને શિષ્યો અયાચક માગવાનું જ નહીં, સામેથી આવે એ જ. અને અત્યારે ત્યાં શિખરબદ્ધ મંદિર પણ બની ગયું છે. બાપુએ પોતાના ગરબાની અંદર લખેલી જે કલ્પનાઓ છે એ સાકાર થઈ રહી છે. હઠીલા અત્યારે વસી ગયું છે. અને ત્યાં અત્યારે વાવાઝોડું 82નું જે થયું 82નું, એની અંદર અમારા ગામમાં જે નુકસાન થયા, મકાનો પડી ગયા અને એની બધાની જમીન જે હઠીલા બાજુ હતી, એટલે એ લોકોએ ત્યાં નિવાસ કર્યો. અને આજે લગભગ 35થી 40 જેટલા મકાનો છે. નાની એવી પ્રાથમિક શાળા છે. અને આ ને જે વાવ છે એની આજુબાજુ પણ બહુ ખુલ્લો બગીચા જેવું ને બધું સરસ. અત્યારે નાનું એવું બસ સ્ટેન્ડ પણ બન્યું છે. એટલે આ એક સંતના વચને અમે જે કાંઈ છીએ, અમારો પરિવાર જે છે, મારા બાપુજીથી માંડી અને અમે સુધીનું જે કાંઈ છીએ અથવા જે કાંઈ મળ્યું છે એ ચિનગારી અમને હઠીલા વારાહી માતૃ મંદિરમાંથી મળેલી છે. એટલે અમે તો એના સદાય ઋણી છીએ. એટલે આવી ઘટનાઓ પણ બધી ક્યાંય ને ક્યાંય દટાયેલી છે. એટલે એની વાત કરતાં કરતાં અમારા રૂવાડા બેઠા થઈ જાય છે કે કેટલી બધી એ ઉદારતા અને એ મહાનતા અને એ શક્તિ બધું હશે, એ તો કોઈ વર્ણન ન કરી શકાય એવું છે. આજે પણ હઠીલાની અંદર આ બધી વસ્તુઓ છે એ અડીખમ ઊભી છે. હઠીલાનો ઇતિહાસ, હઠીલાનો ટીંગો આજે પણ ઘણા લોકો આવે છે, એની રીલ બનાવે, વિડીયો બનાવે ને આ તે. અમે ઘણીવાર આ બધું જોતા હોઈએ છીએ. એટલે આ પણ એક બહુ મહત્ત્વની વસ્તુ આપણા જીવનની અંદર હતી. જય હિન્દ, જય ભારત.